હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ઓમ બિરલા પર વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ। ઓમ બિરલા સામે પક્ષપાતનો આરોપ વિપક્ષે લગાવ્યો છે। સ્પીકર પદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ। અવિશ્વાસ પ્રસ્તાવ પર 102 સાંસદોના હસ્તાક્ષર। ભાજપની મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને લખ્યો છે પત્ર। બજેટ સત્રનો આજે સંસદમાં 10મો દિવસ। 4 ફેબ્રુઆરીની ઘટનાએ લોકતંત્રને બદનામ કર્યું, ભાજપનું કહેવું। ઓમ બિરલા સામે પક્ષપાતનો આરોપ વિપક્ષે લગાવ્યો છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓમ બિરલા પર વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ઓમ બિરલા પર વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે, શું કહેશો? તમને જણાવી દઉં કે કેટલા સમયથી વિપક્ષો દ્વારા સંસદમાં ભારે હોબાળો મચાવ્યો છે। તેને લઈને નરેન્દ્ર મોદી જે દેશના વડાપ્રધાન છે તેમને સંસદની અંદર રાજ્યસભાની અંદર એમને ભાષણ આપવાનું હતું, પરંતુ ઓમ બિરલાએ એવું કીધું હતું કે ભાઈ વિપક્ષો દ્વારા વડાપ્રધાન પર હુમલો થઈ શકે છે, તેને લઈ અને વડાપ્રધાન આવ્યા ન હતા, તેને લઈને વિપક્ષોએ ભારે હોબાળો કર્યો હતો અને તેને અનુલક્ષીને જે આજે સ્પીકર છે આપણા સ્પીકર ઓમ બિરલા તેમની સામે વિપક્ષો અવિશ્વાસ દરખાસ્ત લાવવાની દરખાસ્ત મૂકી છે। તેની સામે હાલમાં સહી ઝુંબેશ ચાલી રહ્યો છે। આમ 4 ફેબ્રુઆરીની આ ઘટના લઈ અને વિપક્ષોએ ભારે હોબાળો મચ્યો હતો અને હાલમાં સંસદમાં 10મો દિવસ છે, છતાં પણ ઘણા વિક્ષેપો સાથે હાલમાં સંસદ ચાલી રહી છે। વિપક્ષોએ જે ચીનને આપણી સામે શરણાર્થી શીખવાડી છે અને આપણા જે દેશના લશ્કરના એક વડાએ જે પુસ્તક બહાર નથી પાડ્યું, પણ છતાં પણ વિપક્ષો એમ કહેશે કે જે નરવેનું પુસ્તક બહાર પડ્યું છે એને લઈને જે હોબાળો કર્યો છે એના લક્ષીને હાલમાં સંસદમાં ભારે હોબાળો ચાલી રહ્યો છે અને 4 તારીખે જે ફેબ્રુઆરીએ વડાપ્રધાન જે રાજ્યસભામાં જે ભાષણ આપવાના હતા, તેમનું પ્રવચન આપવાના હતા, તેને લઈને ઓમ બિરલાએ એવું કીધું કે વડાપ્રધાન સુરક્ષિત નથી અને વિપક્ષો દ્વારા હુમલો થઈ શકે, તેને અનુલક્ષીને આખી આ ઘટના બની છે અને જોવા રહ્યું કે આ જે વિપક્ષો દ્વારા જે ઓમ વિશ્વાસ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના છે એમાં સુરક્ષિત થશે કે સફળતા મળશે એ ટૂંક સમયમાં બતાવશે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ઓમ બિરલા પર વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે। ઓમ બિરલા સામે પક્ષપાતનો આરોપ વિપક્ષે લગાવ્યો છે।